ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે. જસદણ તાલુકાના આટકોટ રાજગોર બ્રાહ્મણ સમાજ હરિઓમ ફોજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. જસદણ અને આટકોટમાં વસતા રાજગોર બ્રાહ્મણ આગેવાનો અને કાર્યકર્તાઓની આટકોટ ખાતે બેઠક. ગુજરાત અને ભારતભરમાં વસતા રાજગોર બ્રાહ્મણ સમાજની એકતા માટે હરિઓમ ફોજની રચના. ક્રાંતિકારી અને અગ્નિ અખાડાના સભાપતિ સંત શ્રી મુક્તાનંદના આશીર્વાદથી હરિઓમ ફોજ કાર્યરત થવા જઈ રહ્યું છે. ત્યારે જસદણ અને આટકોટમાં વસતા રાજગોર બ્રાહ્મણ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓની અગાઉ મૈત્રી શૈક્ષણિક સંકુલ આટકોટ ખાતે બેઠક બોલાવાઈ હતી, જેમાં સૌરાષ્ટ્રના સમાજના આગેવાનો અને જસદણ અને આટકોટ ગામના રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ હરિઓમ ફોજનું નિર્માણ ક્રાંતિકારી સંત મુક્તાનંદ બાપુના આશીર્વાદથી શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધનના પવિત્ર તહેવારના શુભ દિવસે આ હરિઓમ ફોજનું આયોજન કરવામાં આવશે. તેમાં રાજગોર બ્રાહ્મણ સમાજના સર્વશ્રેષ્ઠ આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે અને હરિઓમ ફોજની રચના થશે અને ખાસ આ હરિઓમ ફોજમાં અંદાજે 10,000 જેટલા યુવાનો જોડાશે અને સમાજને દરેક કાર્યમાં ઉપયોગી થશે અને રાજગોર બ્રાહ્મણ સમાજ એકત્ર થાય અને સંગઠિત બને એવા ઉમદા વિચારથી હરિઓમ ફોજ તૈયાર થઈ રહ્યું છે. આજે આ હરિઓમ ફોજની આગોતરા બેઠકમાં સૌરાષ્ટ્રના સમાજ આગેવાન જયેશભાઈ દવે, ઈશ્વરભાઈ તિરૈયા, જીતુભાઈ ચાવડા ગોળ તેમજ જસદણના જયંતિભાઈ જોશી, ઘનશ્યામભાઈ ચાવ, પરેશભાઈ જોશી, રાજુભાઈ જોશી સહિતના રાજગોર બ્રાહ્મણ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આગોતરી બેઠક બોલાવાઈ હતી અને અંતમાં પરેશભાઈ જોશીના સહયોગથી પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાજગોર બ્રાહ્મણ સમાજના આગેવાનોએ આ આગોતરા બેઠકની સરાહનીય રહી તેવી આશા વ્યક્ત કરી હતી અને રાજગોર બ્રાહ્મણ સમાજ મજબૂતાઈથી સંગઠિત થશે અને સમાજ ઉપયોગી નીવડશે અને સમાજને ખૂબ આગળ લાભ થશે અને આ હરિઓમ ફોજની રચનાની જસદણ અને આટકોટના રાજગોર બ્રાહ્મણ સમાજે હૃદયથી આવકારી હતી.